નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ભાણોદ તાલુકાના મોટા કાલાવડ ગામે આવ્યા છીએ. દિલીપભાઈ માખીભાઈ વારોતરિયાની વાડીએ એની પાયામાં ગ્રીન ઇન્ડિયા ખાતરનું વાવેતર કરેલું હતું. ઉપરથી ડોઝ મારેલો છે. આપણે એને પૂછીએ કે ભાઈ આમાં તને કેટલો ફાયદો છે અને ખાતર કેવું આવે છે, ગુણવત્તા ખાતરની કેવી છે. દિલીપભાઈ, તમે જે ખાતર વાવ્યું આ પાયામાં એને તમને કેટલો ફાયદો થયો? ફાયદો એટલે આમાં હે ને અમે વાવ્યું એથી પછી આ વાવી માંડવી તેદુની રોનક વાવડી છે ટૂંકમાં, કે કોઈ રોગચાળો નથી આવ્યો આમાં. પહેલેથી એમને એમ નરવાઈ એવી કપડી રાખી છે. અને બીજા નંબરમાં બહુ સારું હોય એમ દવા કે એ કોઈ ખોટું આપણે ખર્ચો આમાં આવ્યો નથી હજી સુધીમાં. પાયામાં કેટલું નાખ્યું હતું વીઘે? પાયામાં આપણે 20 કિલો નાખ્યું હતું વીઘે. ઉપરથી ડોઝ માર્યો? ઉપરથી 10 કિલોનો ડોઝ માર્યો પાછો હમણાં 35 દિવસે. બહુ સારી નરવાઈ છે એમ. આપણે કોઈ ઈદનું કંઈ કોઈ દુઃખ દરક કંઈ આવ્યું નથી હજી આપણે આમાં. અને બીજા નંબરમાં આમાં આપણે અંદર ખોદી છોડવો એટલે કળસલા બહુ છે, એટલે મોટો ફાયદો એ પણ બહુ સારો છે. એ આપણે જોઈ લઈએ. હાલો નીકળશે હમણાં. જારીએ યાર બહુ જાજા હે. એરિયા તમે જોઈ શકો. ગ્રીન ઇન્ડિયાના ફાયદા. હા, ફાયદા બહુ. આ રીતે બહુ સારી વસ્તુ છે એમ, અને વાપરા જેવી છે. તમે ખેડૂતને શું સલાહ દેવા માંગો છો? અમે ખેડૂતને એ જ કે આ વાવો, તમે ટ્રાય કરો. આ જરૂરિયાત છે એમ, કે આનાથી ફાયદા ઘણા થાય છે. ખોટી દવાઈઓ નથી છાંટવી પડતી. તો આપણે બીજા નંબરમાં ફાયદા ઘણા છે કે આજ દવા છાંટીને કરીએ તો બીજા નંબરમાં માલને નુકસાન છે ને, ડૂસામાં બધે. આ એ રીતે એ બહુ મોટો ફાયદો છે એમ, કે આમાં દવા વગર થતું હોય તો એમાં ડૂસો ખવડાવવામાં માલને એ બધી આપણે બહુ મજા આવી એમ. આમાં આપણે એકય રાઉન્ડ હજી નથી માર્યા દવાના.